નમો હરે કૃષ્ણાય. આપણે કાલના વર્ગમાં 11મા શ્લોક ઉપર જ ચિંતન કરતા હતા. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી એના માટે તું શોક કરે છે. જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેના પ્રાણ જતા રહ્યા છે કે જેના પ્રાણ નથી ગયા એના માટે જ્ઞાનીજનો છે એ શોક કરતા નથી. કાલે આપણે એ પ્રકારે પણ આ વાતને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કોઈ પણનું મૃત્યુ છે એ આપણા હાથમાં નથી. કદાચ ગમે એવી સત્તા, શક્તિ અને સંપત્તિ હોય છતાં પણ વ્યક્તિ એવું ધારે કે મારે એને નૂતન જીવન આપી દેવું છે, પણ વ્યક્તિ એને નવું જીવન આપી શકતો નથી. એ વ્યક્તિના હાથની જ વાત નથી. છેલ્લે પ્રશ્ન આપણે એવો કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુથી આપણને દુઃખ થાય છે, પણ એ દુઃખ શેનું છે? તમે વિચાર કરો. કાલનો છેલ્લો પ્રશ્ન આવો હતો કે કોઈના મૃત્યુ પછી વ્યક્તિ દુઃખી થાય છે તો એ દુઃખ કેવું હોય છે? બહુ સરસ એક વાત છે. એક સંત પુરુષ પાસે એક ભાઈ આવે છે અને આવીને એવું કહે છે કે મહાત્મન, તમારું એક કામ હતું. એટલે સાધુ મહાત્મા કહે છે કે બોલો ને, શું કામ હતું? તો કે 3 મહિના પહેલાં મારા પૂજ્ય પિતાજીનું અવસાન થઈ ગયું છે. એટલે સાધુને એવું જણાણું કે આ બિચારો કોઈ પોતાના દુઃખની વાત કરશે, મને શોકની વાત કરશે કે હું શા માટે દુઃખી છું, મારે ને પપ્પાને આવું બનતું અને હવે એ અમારી વચ્ચે નથી તો મને આવી એકલતા લાગે છે. પણ એને કંઈક નવીન જ વાત શરૂ કરી. શું વાત શરૂ કરી? તો કે પિતાજી જેવી રીતે દાદરા ચડતા, જેવી રીતે કોગળા કરતા, જેવી રીતે સ્નાન કરતા, હજી એ બધા અવાજો એમનેમ આવે છે. એનો ઉઠવાનો સમય થાય એટલે નીચે ઉતરતા હોય એમ દાદરામાં અવાજ આવવા માંડે, ધપ 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 ધપ. એ વોશ બેસીન હોય, બાથરૂમ હોય તો એમના સ્નાનના સમયે કોગળાના અવાજ આવવા માંડે. ત્યાં કોઈ ન હોય. અમે બધા ડરી ગયા. એટલે સાધુ સેજે બોલ્યા કે એમાં ડરવાનું શું? તમારા પિતાજી છે, એ જ ઘરમાં તમે જોડે રહ્યા છો, એ ઘરે તમારા પિતાજીએ બનાવ્યું છે. અરે પણ સાધુ, તમે કેવી વાત કરો છો? ડર ના લાગે આવી ઘટના ઘટે તો? તમારા બાપુજીએ બાંધેલું ઘર છે ને એમાં આટા મારે તો શું વાંધો? સાધુએ એવું પૂછ્યું. રસ પડ્યો એટલે મહાત્માજીએ એવું પણ પૂછ્યું, તો તમારા બા જીવે છે? બાપુજી આવી રીતે આટા મારે છે તો કે હા, મારા બા જીવે છે. તો કે એ બંને તો આખી જિંદગી જોડે પસાર કરી, એને તો ડર નહીં લાગતો હોય ને? આખા ઘરમાં એ કે સૌથી વધારે અમારા બા જ ડરે છે અને ઉપાય ગોતે છે કે આનું કંઈક કરો, આનું કંઈક કરો. એટલા માટે ગુજરાતીમાં એક સરસ કવિએ લખેલી પંક્તિઓ છે. પાટે રે બેસાડી જેના પૂજન થાતાને, જ્યાં લગી જ્યોત સચેત. પાટે રે બેસાડી જેના પૂજન થાતા, જ્યાં લગી જ્યોત સચેત. દેહ રે વિના એનો આતમ જો આવે તો, તગડી મૂકે કહીને પ્રેત. હેતુ રે વિના ના ન હોય હેત જગતમાં, હેતુ રે વિના ના હોય હેત. દેહ વિના જો કોઈનો આત્મા આપણને મળવા આવે તો
માણસની દશા કેવી થાય, કેવો એ દોડે, કેવો ભાગે. અને તમે નોંધ લેજો, અમે તો નાનપણમાં જોયું છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને મૃત્યુ પાછળ લોકો રડતા હોય તો એના રુદનમાં જે શબ્દો ભળે છે ને, એમાં એક તત્વની બહુ સુગંધ નહીં પણ દુર્ગંધ આવતી હોય. એ શું તત્વ છે? જનારાની ચિંતા કોઈ નથી કરતું. ખરેખર આ લોકમાંથી જે વિદાય પામ્યા છે એની ચિંતા કોઈ નથી કરતું. ચિંતા તો પોતાને જ થતી હોય છે. તમે તો વયા ગયા, હવે અમારું શું? તમે તો આમ જતા રહ્યા, હવે અમારા સ્વપ્ન કોણ પૂરા કરશે? આ છોકરાને કોણ રમાડવા માટે લઈ જશે? મારા માટે કોણ ગરમ ગરમ જલેબીઓ લાવશે? અમને બધાને કોણ હેરવશે, ફેરવશે? અમને કમાઈને ઢગલો રૂપિયો કરી દેતા હતા, એ હવે રૂપિયા દેનારા કેદી અમને મળશે? એ દુઃખનું વિશ્લેષણ કરો અને મૂળમાં ઉતરો ને તો તમને એમાંથી સ્વાર્થની ગંધ આવશે. ખરેખર ગયો છે એ વ્યક્તિ, એના આત્મા માટે રડનારા કેટલા કે અરે રે બિચારો આટલો જીવો પણ કરવા જેવા કર્મ ન કર્યા, કેટલા બધા પાપ થઈ ગયા છે, હવે એ પાપ એને પીડતા હશે, એની શું દશા થતી હશે? આવું રુદન કોઈએ કર્યું કોઈના મૃત્યુ પછી? હું એને એ પાપમાંથી મુકાવું એવો કોઈ દી કોઈને વિચાર આવ્યો? કોઈને નહીં. આખી દુનિયા રોવે છે મૃત્યુ પાછળ, પોતાના અંગતના મૃત્યુ પાછળ, સ્વજનોના મૃત્યુ પાછળ. પણ કેવી રીતે રડે છે? તો બસ આવી જ રીતે કે હવે અમારું શું? સ્વાર્થમય રડવું છે બધાને. એટલા માટે ભગવાન અર્જુનને છે ને અહીંયા ખરા જ્ઞાનીની રીત બતાડે છે કે જે ખરો જ્ઞાની છે ને એ વ્યક્તિ ગતાસુન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા ન અનુશોચંતી, એટલે શોક ન કરવો. અને પંડિતાહા, જે ખરેખર જ્ઞાની છે એ લોકો જે ગયેલા છે કે જે જવાના છે એની પાછળ ક્યારેય શોક કરતા નથી. હવે આપણને એમ થાય કે આ બધા તો કેટલા નિર્દયી લોકો હશે કે આવી વાતો થાય છે. આ બધા જ્ઞાની થાય એટલે હું એને કોઈના દુઃખમાં એ દુઃખી ન થાય એવું હોય? એવું ના હોય. એ વાસ્તવિક સત્યને જાણે છે. પડદા ઉપર સરસ મજાનું નાટક ભજવાતું હોય અને એ નાટકમાં કોઈ વ્યક્તિએ અદ્ભુત રોલ કર્યો હોય અને કોઈ મહાન પાત્રનો રોલ કર્યો હોય અને એ વ્યક્તિ પછી પોતાનું પાત્ર પૂરું થઈ જાય ને ગ્રીન રૂમમાં બેઠું હોય, ત્યારે તમે એની સાથે કેવી રીતે મળો? એ સ્ટેજ ઉપર ભજવાયેલા પાત્રની જેમ કે પાત્રને ભજાવનારાની જેમ? બુદ્ધિવાન હોય ને એ એવી રીતે જ મળે કે આ તો એ પાત્રને ભજાવનારા છે. એ એના પાત્ર જોડે જે સ્ટેજ ઉપર એ ભજવતા હતા એની જોડે એટલા બધા ઓબ્સેસ ન થઈ જાય કે ઓહો તમે આ જ છો ને તમે આમ જ કરતા હતા ને તમે આવા જ છો. પ્રોબ્લેમ ત્યાં થઈ જાય છે કે સ્ટેજ ઉપર ભજવાતા પાત્રને વ્યક્તિ જ્યારે સત્ય માની લે છે, પોતાના દેહને માણસ જ્યારે સત્ય માની લે છે, જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતને દેહ માને છે કે હું કોણ, તો કે આ આંખ સામે દેખાય એ દેહ હું, ત્યાં સુધી એને અન્યમાં પણ આત્મતત્વના દર્શન નથી થતા. પોતાને જે દેહ માને છે એ બીજાને પણ દેહ ભાવથી જ જોવે છે. અને એટલા માટે આ સાંખ્ય યોગમાં હવે ભગવાન શ્રી કૃષ્ણ આગળ શરીર અને શરીરી આ બે ભેદ સમજાવવાના છે. કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર નાટક ભજવતા ભજવતા એ મૃત્યુ પામે તો લોકો એ નાટકના પ્રભાવે એટલા બધા અભિભાવિત થઈ જાય કે રડતા હોય. પણ જેને ડાયરેક્ટ કર્યું હોય, જે ડાયરેક્ટર છે
અથવા તો જે ટીમમાં છે એ બધા તો જાણતા જ હોય આ તો ખોટું મૃત્યુ છે, હમણાં પડદો પડશે એટલે બેઠો થવાનો છે. એ જાણે છે, એને રુદન નથી આવતું. એ જ રીતે વ્યક્તિ એ સમજી જાય કે અહીંયા જે કાંઈ વ્યક્તિ આપણને દેખાય છે ખરેખર એ એનું બાહ્ય કલેવર નથી, એની અંદર રહેલું એક આત્મતત્વ શરીરી એ વ્યક્તિ છે. અને તમે જુઓ, જે વસ્તુ આપણી હોય એમાં મમત્વ કરવું, એને પોતાને માનવી એ ખૂબ સુખદાયક રહે. પણ જે વસ્તુ બીજાની હોય એને આપણે પોતાનું માનીએ તો એમાંથી દુઃખ જ ઊભા થવાના છે. ક્યારેય પાડોશીની ઘરે જઈ અને આપણે બેઠા તો આપણને એવું થયું કે ઓહો સોફા બહુ સરસ છે હો, આ ફ્રીજ તો મારું છે હો, આ ટેલિવિઝન તો મારું છે હો. અને જો એવું થાય, પારકી વસ્તુ પોતાની લાગે તો પછી કેવા મોટા ઝઘડાઓ ઊભા થાય, કોન્ફ્લિક્ટ ઊભા થાય. એમ માનવ જીવનમાં જેટલા પણ કોન્ફ્લિક્ટ ઊભા થાય છે એ જે પોતાનું છે એને આપણે પોતાનું નથી માનતા, અને જે પારકું છે એ પોતાનું મનાઈ ગયું છે એમાંથી ઊભા થાય છે. પોતાનું શું છે? માત્ર ને માત્ર એક આત્મતત્વ, અને એ આત્મતત્વમાં સ્થિત પરમાત્મ તત્વ એ જ આપણું પોતાનું છે. અને જેને આપણે પોતાનું સ્વરૂપ માનીએ છીએ એવું આ શરીર એ આપણું પોતાનું નથી, છતાં મનાઈ ગયું છે એવું, અને એટલા માટે બધા દુઃખ છે. તમે જુઓ, જે વ્યક્તિઓ આના ભેદને પામી ગયા છે એ દરેક પરિસ્થિતિમાં આનંદિત રહી શકે છે, એને કોઈ વાતનો શોક જ થતો નથી. મીરાબાઈની સામે ઝેર આવે છે અને કૃષ્ણને ધરાવે છે અને ઝેરના પ્યાલા મોઢે માંડે છે, તો મીરાબાઈને મૃત્યુનો ભય હોય તો શું એ ઝેરના પ્યાલા મોઢે માંડી શકે? એ પોતાના દેહને પોતાનું સ્વરૂપ માનતા જ નથી. રામકૃષ્ણ પરમહંસજી, ભારતીય સંતોમાં જેનું નામ પરમ આદર્શ રૂપ અને આદરથી લેવાય એવી સંત વિભૂતિ, એમના અંતિમ સમયમાં એમને ભયંકર કેન્સર હતું. તમે વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચો, રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચો તો આનો ઉલ્લેખ અવશ્ય આવે. એટલી પીડાની વચ્ચે પણ એ આનંદિત હોય. અને કોઈ પૂછે કે ઠાકુર આટલી બધી પીડા છે તો તમે માને કેમ નથી કહેતા કે તમને મટાડી દે? ત્યારે હસતા હસતા એવું કે મને તો પીડા થતી જ નથી, પીડા તો આ બહાર દેખાય એ ખોડિયાને થાય છે, હું તો આનંદમાં છું. આ કેવી સ્થિતિ છે કે જે વ્યક્તિને સદાકાળ આનંદમાં રાખી શકે? આ કઈ સમજણ છે કે વ્યક્તિને સદાને માટે સુખી કરી શકે? અને જેને આપણે પોતાનું માનીએ છીએ એનો સ્વભાવ પણ કેવો છે તમે જુઓ. શરીરની નિરંતર સહજ નિવૃત્તિ છે. આપણને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો પછી આપણને એવું લાગે કે હવે પછીનો સમય છે એના જીવનનો સમય છે. પણ તમે બીજા દ્રષ્ટિકોણથી વિચારો કે એનો જન્મ થઈ ગયો અને એક દિવસ ગયો એટલે એના જીવનનો એક દિવસ ઘટ્યો, એના આ શરીરનો એક દિવસ ઘટ્યો. એક વિચાર એવો પણ છે, જેમ કોઈ પણ વસ્તુની એક્સપાયરી ડેટ હોય અને ધીમે 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 એ વસ્તુ ઉત્પન્ન થાય ત્યાંથી એના ઉપર જે માર્કો છપાય એક્સપાયરી ડેટનો, એમ જ્યાંથી બની ત્યાંથી લઈ અને જેમ જેમ દિવસ પસાર થાય આપણને એમ લાગે કે હજી તો હમણાં મેન્યુફેક્ચર થયું છે, પણ એવું નથી, એ એક્સપાયરી ડેટ તરફ આગળ વધે છે. એમ વ્યક્તિનો પણ જન્મ થાય, એક દિવસ જાય એટલે એ ધીમે 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 પોતાના અંતિમ ગંતવ્ય સ્થાન મૃત્યુ તરફ આગળ વધે છે. શરીરની નિરંતર સહજ નિવૃત્તિ છે. આપણો છે ને જોવાનો દ્રષ્ટિકોણ હજી એ આવ્યો નથી એટલે આપણને દેખાતું નથી. કોઈ વ્યક્તિ સરસ અત્યારે વરસાદનો માહોલ છે અને આજુબાજુમાં કોઈ પવિત્ર નદી હોય અને ત્યાં સ્નાન કરવા જાય, માનો કે તમે ઋષિકેશ ગયા અને ગંગા નદીમાં સ્નાન કરો, તો ગંગા નદી છે એ સતત પ્રવાહિત છે. તમે જે ગંગાને જોઈ
અને તમે પછી જે આગળ ડગલું માંડ્યું, એ ડગલું માંડતી વખતે એ ગંગા એ નથી, એમાં તમે પગ મૂક્યો ત્યારની ગંગા ને ડગલું ઉપાડતા હતા ત્યારની ગંગામાં પણ ફેર છે. પણ આપણને એને સ્થિર જોવાની ટેવ છે, માટે એમ લાગે છે કે હું એ જ ગંગામાં નાહ્યો, પણ ખરેખર એ ગંગા તો સતત પ્રવાહિત છે. ઇવન તમે એમાં સ્નાન કરો અને બહાર આવો તો એ બહાર આવતી ક્ષણમાં પણ નવી ગંગામાં તમે સ્નાન કરો છો. એમ જીવનના પ્રવાહને, જીવનની ધારાને પણ જો કોઈ સમજી શકે તો એને ખબર પડે કે ક્ષણે ક્ષણે, હવે તો વૈજ્ઞાનિકો પણ પ્રૂવ કરે છે કે અમુક એક દિવસોની અંદર આપણું આખું શરીર નવું થઈ જાય છે, જૂના શરીરનો અંશ પણ રહેતો નથી. સતત કોષોનો નાશ અને નવા કોષોનો જન્મ શરીરમાં થતો રહે છે. તો આપણે કેમ કહી શકીએ કે આ શરીર આમનમ છે, અકબંધ છે? આ શરીર પણ ક્ષણે ક્ષણે નિવૃત્ત થનારું છે, અને શરીર એ નિરંતર બધાને પ્રાપ્ત છે. અને આ વિજ્ઞાનને, જ્ઞાનને જે જાણે એ જીવતા કે મરેલા કોઈ પણ વ્યક્તિ માટે શોક કરતા નથી. અર્જુનજીએ જ આગળ ભગવાનને હાથ જોડીને પૂછ્યું હતું, યચ્છ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, કે કૃપા કરી અને મારા કલ્યાણની વાત હોય એ મને બતાડજો ને. એટલા માટે જ ભગવાન દેહીના ભેદથી ઉપદેશની શરૂઆત કરે છે. અધ્યાત્મનો પાયો જ આ છે, ટુ નો યોર સેલ્ફ. તમારી જાતને પ્રથમ તમે જાણો, પોતાની જાતને જાણવી એ જ અધ્યાત્મનો પાયો છે. અને એ જાણ્યા વિના કદાચ કોઈ વ્યક્તિ ગમે તે કરે પણ એના હાથમાં ખરું અધ્યાત્મ, ખરું તત્વ, ખરું કલ્યાણત્વ એ આવતું જ નથી. આપણે આગળ વાત કરી એમ કે જે વસ્તુ આપણી ન હોય એને આપણે આપણી માની લઈએ તો પછી કેટલી બધી પીડા થાય, એનો પાર ના રહે. દુઃખની વાત તો એ છે કે આવા ભગવદ્ ગીતાના અધિકારી એવા બધા આપણે, આ ગીતા ક્યાં કહેવાની? ભારત વર્ષમાં કહેવાની. આ ગીતામાં ભારત શબ્દ આવ્યો. ભગવાને એવું કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે, ભારતમાં હું અવતરિત થાઉં છું. એ ભરત વંશના જ એક પનોતા પુત્રની સામે આ ભગવદ્ ગીતા કહેવાની, અને એ જ ભારતના વાસી હું ને તમે છીએ. પણ છતાંય તમે વિચાર કરો, આજનો યુવાન કે યુવતી આ ગીતાનું આવું અમૃત જેવું જ્ઞાન કે જે એને સદાકાળ માટે સુખી રાખે, આનંદિત રાખે, એ સાંભળવાની વાત તો ન્યા રહે. પણ હમણાં એક મિત્ર જોડે છે જે વાત થતી હતી તો એ કહેતા હતા કે હમણાં એક નવું ફિલ્મ આવ્યું છે જેનું નામ છે સૈયારા, અને એ જોઈ અને લોકો રડે છે. હવે એને જે ભજવનારા છે એ તો કરોડો કમાય છે, એના ઘરે એકદમ આરામથી બેઠા હશે, આનંદ કરતા હશે, પણ વ્યક્તિ હાથે કરી અને દુઃખી થવા માટે રૂપિયા આપે છે. વિચાર કરો. આજની યુવતીઓની વાત કરીએ તો એવી એવી સિરિયલો મોબાઈલમાં આવતી હોય અને એમાં કોકનું મરણ થઈ જાય તો આ બેનને ખાવું ન ભાવે. અરે રે, બિચારી કેવી સારી હતી, 3 દિવસ તો શોક પાડે સિરિયલોનો. અને એ જમાનામાં આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને નીકળ્યા છીએ એટલે થોડુંક અઘરું તો છે, પણ પ્રયત્ન કરીએ તો આપણે જ આ જ્ઞાનના ખરા વારસદારો છીએ. અમૃતસ્ય વે પુત્રાહ, આપણે જ અમૃતના સંતાનો છીએ. માટે એ વાત આપણે ભૂલવી ન જોઈએ. અને જેવો કોઈ પણ વ્યક્તિમાં દેહભાવ જાય અને આત્મભાવ સિદ્ધ થાય, હું આ દેહ નથી એવી માન્યતા જે વ્યક્તિની ગઈ, એના જીવનમાં પછી દુઃખ માત્ર નાશ પામે છે અને સુખ માત્રનું સ્વાગત થાય છે. તમને એમ થાય કે આટલી માન્યતા ફેરવવામાં શું થઈ જાય? કોઈ પણ વહાણ છે એ દરિયામાં જતું હોય અને આંશિક પોતાની દિશા બદલે તો એનું પરિણામ શું આવે? જે વહાણ દ્વારકા જવા માટે નીકળવું હોય ને એની થોડીક દિશા ફરી જાય ને તો એ દીવ પહોંચે. એમ
જીવનમાં માન્યતાઓ, વિચારો એ જ આખા વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે. એમાં તમે પોતાની જાતને શું સમજો છો, શું માનો છો, તમારું એક એક એક્શન, તમારું આગળનું જીવન એને જ આધારિત હોય છે. માટે પોતાની જાતને દેહથી ભિન્ન સમજવી. આપણા વેદોમાં તો એવા અપાર સૂત્રો છે. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. હું કોણ છું? હું બ્રહ્મ છું, હું આત્મ તત્વ છું. તત્વમસી, એ તત્વ તે હું જ છું. ભગવાન પણ ભગવદ્ ગીતામાં એ શરીરી ભાવને અલગ અલગ રીતે વર્ણન કરતા એવું કહે, મમે વાંસો જીવલોકે, કે આ જીવલોકની અંદર જે કોઈ દેખાય છે એ મારા જ અંશ છે. અને શરીર માટે જે વ્યક્તિ પોતાના શરીરને પોતાનું સ્વરૂપ માને છે એના માટે પરમાત્મા એવું પણ લખે, મનઃ ષષ્ઠાન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષશી, કે આ દેહ છે એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયો છે, પંચતત્વમાંથી ઉત્પન્ન થયો છે અને એકવાર અવશ્ય નાશ પામવાનો છે. શરીરને પોતાનું સ્વરૂપ માનવાથી વ્યક્તિને સતત શોક, ચિંતા, ભય એની જ પ્રાપ્તિ થાય. અને જે ખરેખર પોતાનું સ્વરૂપ છે એને પોતાનું સ્વરૂપ માનવાથી વ્યક્તિને આનંદ, સુખ અને શાશ્વતતાની પ્રાપ્તિ થાય. તમે બધા ખૂબ જો ઊંડાણથી વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે આપણા જીવનના અડધા દુઃખો તો છે ને, આપણે આ દેહને પોતાનું સ્વરૂપ માનવાનું બંધ કરીએ ને ત્યાં પૂર્ણ થઈ જાય. આજે વ્યક્તિને દુઃખ કેવા કેવા નડે છે. મને જમવામાં તો આ જોઈશે, એ ન હોય તો દુઃખી થઈ જાય. મને ઠંડા પીણામાં જોઈશે, એ નહીં હોય તો દુઃખી થઈ જાય. મને પહેરવા માટે આ જોઈશે, એ ન હોય તો એ દુઃખી થઈ જાય. આજે મોટિવેશનલ સ્પીકરોનો બિઝનેસ આટલો બધો ચાલે છે એનું કારણ જ એ છે કે વ્યક્તિના જીવનમાં એટલી બધી નિરાશા છે, એટલી બધી હતાશા છે, એટલા બધા દુઃખો છે, પોતે હાથે ઊભા કરેલા દુઃખો છે કે સતત એ સુખની પાછળ દોડે છે પણ હાથમાં કંઈ આવતું નથી. એ જ જગ્યાએ વ્યક્તિ જો ખાલી આટલો જ ચેન્જ કરે પોતાના વિચારમાં કે આ દેહ હું નથી, અને તમે વિચાર કરો કે આ દેહની મર્યાદા છે. અને આગળ ભગવદ્ ગીતામાં ભગવાન આત્મ તત્વના પણ ગુણધર્મો કહેશે, એટલા દિવ્ય છે. આપણને એમ થાય, જે બાળકો નાનપણથી જે બધું જોઈ અને મોટા થયા હોય કે ભાઈ અલૌકિક શક્તિ હોય કોઈ પાસે, એક એવો સુપરમેન હોય કે જે બધું જાણતો હોય, બધું કરી શકતો હોય, એની પાસે બધું જ્ઞાન હોય, તો ખરેખર આત્મતત્વ તો એવો જ છે, સુપરમેન જ છે, ભગવાનનો અંશ છે. ભગવાન પાસે જે આનંદ, જે સત્તા, જે શક્તિ છે, એવો ને એવો આનંદ, સત્તા, શક્તિ આ આત્મતત્વ પાસે પણ છે. પણ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જવું માટે આપણે એ આત્મ સામ્રાજ્ય, એનો આનંદ માણી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાની જાતને આત્મતત્વ ન માને અને દેહ માને ત્યાં સુધી, જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી શૂરતા ચિત્તનાવે. જે એક સુરતા, જે એક સ્થિરતા, જે અધ્યાત્મને પામવા માટેની પાત્રતા જોઈએ ને, એ પાત્રતા વ્યક્તિથી ખૂબ દૂર રહી જતી હોય છે. આવતીકાલે આપણે આના પછીનો શ્લોક, નત્વેવાહમ જાતુ નાશમ નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ, એનાથી શરૂઆત કરીશું. 12મો શ્લોક આવતીકાલે લઈશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ. નમો હરિ કૃષ્ણાય.